31મી રાત્રિએ શામળાજીની રાત્રિ ચેકિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ સહિત જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ 50 જેટલા પીધેલા ઝડપાયા. વિક્રાંત ભાટિયા, મોડાસા. એકત્રીસમી ડિસેમ્બર અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા બોર્ડરના જે પોલીસ સ્ટેશનો છે અરવલ્લી જિલ્લાના, એમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. જે અનુસંધાને જિલ્લામાં કુલ 10 ચેકપોસ્ટો કાર્યરત હતી. એ ઉપરાંત 48 જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું. જે અંતર્ગત 26 તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ 298 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે. જે પૈકી 105 જેટલા કેસો પ્રોહિબિશન દેશી તથા વિદેશી દારૂના કબજાના કેસો છે. જે અંતર્ગત 335 લીટર જેટલો દેશી દારૂ તથા 2866 જેટલી વિદેશી દારૂની બોટલો મળી કુલ આશરે 11 લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલા છે. 56 જેટલા પીવાના કેસો અલગથી કરવામાં આવેલા છે તથા 137 જેટલા કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે. આ ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનની તરફથી ગુજરાતની બોર્ડરમાં આવતા એક ઇસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવેલી છે. એ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ ખાતેથી યુપીના એક ઇસમને 3 કટ્ટા તથા 18 જેટલા જીવતા કારતૂસ સાથે પકડવામાં આવેલ છે અને આ ચેકિંગની કાર્યવાહી આ સમગ્ર રાઇડ દરમિયાન ચાલુ રહેનાર છે. દિવસ દરમિયાન દારૂ પીધેલાના કેટલા કેસો કરવામાં આજે દિવસ દરમિયાન દારૂ પીધેલા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 50 જેટલા કેસો કરવામાં આવેલા છે.